નમસ્કાર મિત્રો, તો હવે આપણે આ બીજો વિડીયો આવી ગયો છે. જોકે પહેલો વિડીયો આપણે યુટ્યુબ પર મૂક્યો હતો, એમાં લગભગ 18-19 જેટલા પહેલાં વ્યૂ આવ્યા છે. અને આ બીજો વિડીયો છે. હવે જોઈએ આમાં છેલ્લા વ્યૂ આવે છે. જોકે આ ચેનલ તો મેં પહેલી એક બનાવેલી જ છે, મારી ચેનલ. એમાં લગભગ 400-450 જેટલા સબસ્ક્રાઈબર છે. અને આમાં હજુ એક સબસ્ક્રાઈબર આવ્યો નથી. એટલે એ ચેનલ બહુ આગળ વધી નથી, એટલા માટે એ ચેનલ બંધ કરી દીધી છે. અને હવે નવી ચેનલ ચાલુ કરી છે. એટલે આમાં બધું આપણે આવું જ બધું દેશી ભાષાનું જ આવશે. જો આ કેનલ અમે બેઠા છીએ, આ સાઈડ કેનલ છે, પાણી જાય છે એમાં. જુઓ, તમને બતાવું. જો અને આ બાજુ કપાસ વીણવા આવ્યા છે. મેં કપા વીણી લીધો છે. બપોરનો ટાઈમ થઈ ગયો છે, 12 જેવા વાગી ગયા છે. એટલે હવે જઈશું સીધા ઘરે. બપોર સુધી આવ્યા હતા કપા વીણવા. 200 રૂપિયા કંઈક મજૂરી આપે બપોર સુધીની. એટલે હવે 12 જેવું વાગી ગયું છે. એટલે હવે જઈશું ઘરે. અને હવે સાંજે જવાનું છે પાછું કંપનીમાં. આ સાઈડ આવતો રહે. જો આ થોડોક અમારે હળિયાટ છે પાછો. જોવા આને લઈને આવું ને એટલે આવું જ કંઈક ને કંઈક કરતો હોય. જોયું, હવે મશીનમાં કંઈક વાગી ગયું હોય તો એટલે આ સાઈડ આવતો રહે. આપણે ત્યાં ઊભું રહેવું. ચાલો આપણે આ ગાડીમાં બેસા. અંદર જો ખાટલો પડ્યો હોય પીપર નીચે, ત્યાં વયો જા, જ્યાં તને સારું લાગે હા જા. તો મિત્રો, કંપનીમાં અત્યારે એવું છે કે કામ બહુ હોતું નથી ને એટલા માટે અમને 5:30 છોડી મૂકે. નીચે ઉતાર, નીચે ઉતરી જા. રે આવ રે, ખાનનો બાંધ છે. ઉતરી જા ફટાફટ. તાર મમ્મીને બોલાવજે એટલે તો અહીંયા જતો રહે સીધો. હાલ, તાર મમ્મી જોડે વહી જા સીધો. તો મિત્રો, કંપનીમાં 5:30 છૂટી જવી, એટલા માટે 5:30થી સીધો અહીંયા કપા વીણવા આવતો રહું. અને બીજી એક કંપનીમાં કંઈક આજે જાહેરાત કરવામાં આવી હતી, કંઈ શનિ, રવિ અને સોમ કંપનીનો સ્ટાફ બધા માણસોને રણુજા ફરવા માટે લઈ જવાના. એટલા માટે મેં પણ નામ લખાયું છે. એટલે શનિવારે અમે સાંજે નીકળવાના 8-9 વાગે. અને સવાર પડતા સીધા અમે રાજસ્થાન પહોંચી જઈશું. અને અહીંયા કણે વિડીયો બનાવશું. એટલે તમે જોઈજો શું છે. આપણે હજુ કોઈ દિવસ રાજસ્થાન જ્યાં નથી, પણ આ કંપનીમાં જઈએ છીએ એટલે આપણને એક મોકો મળ્યો રાજસ્થાન જવાનો. નકર તો આપણે જઈ શકીએ જ નહીં રાજસ્થાન. એટલે જોઈએ અહીંયા જઈને શું છે. શનિવારે નીકળવાનું, શનિ, રવિ અને સોમવારે સાંજે આવતા રહીશું પાછા ઘરે. તો આવું કંઈક છે. અત્યારે તો હવે જો અહીં છીએ, કપા વીણો છે બપોર સુધી. અને સાંજે પાછા નાઇટમાં જઈશું કંપનીમાં. તમને કદાચ એવું થતું હોય છે આ દિવસ ને રાત બે કામ કરે. જોકે એવું નથી, કંપનીમાં બહુ કામ હોતું નથી. એટલા માટે 9-10 વાગ્યા સુધી કામ હોય, પછી સૂઈ જવાનું હોય છે. એટલે 5-5:30 સુધી સૂઈ જવી અને પછી આવતા રહ્યું ઘરે. એટલે 8 વાગ્યા ઘરે પહોંચી જવી. 8 વાગ્યા પછી આપણે જવી કપા વીણવા માટે. એટલા માટે બપોર સુધી જવી અને બપોર પછી ઘરે જઈને ઊંઘી જવાનું. એટલે ખાઈ પીને સૂઈ જવી. એટલે 5 વાગે ઉઠવી, વળી પાછા તૈયાર થઈને સીધા ટ્રેનમાં કંપની. તો આ કંઈક લાઈફ છે આપણે આવી. આવું ને આવું છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને શેર ન કરતા આવજો. એટલી બધી ચેનલ આપણી બધી આગળ નથી, શેર ના કરતા. પણ ચેનલને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને શું આપણે વિડીયોમાં કરવું, શું ન કરવું, કઈ રીતના ચેનલને આગળ વધારવી, એવું બધું કંઈક શીખડાવજો. બાકી મળવી ચલો આવવાના વિડીયો સાથે. જય માતાજી, જય રામાધાણી, જય માતાજી. બાય કહી દે જયું. કંઈ કેવું છે તારે હવે?
ચલો બાય બાય.